શાંતિ 1/8/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય। મીઠા બાળકો પર ચિંતનને છોડી પોતાનું કલ્યાણ કરો। તમે સોના જેવા બનીને બીજાને રસ્તો બતાવો। પ્રશ્ન છે, અશરીરી બનવાનો અભ્યાસ જે સદા કરતા રહે એમની મુખ્ય નિશાની સંભળાવો। ઉત્તર છે, તે હઠથી પોતાની કર્મેન્દ્રિયોને વશ નથી કરતા, પરંતુ એમની કર્મેન્દ્રિયો સ્વત જ શીતળ થઈ જાય છે। અમે આત્મા ભાઈ ભાઈ છીએ, આ સ્મૃતિ સ્વતઃ રહે છે। દેહ અભિમાન છૂટતું જાય છે। નામ રૂપનો નશો ખતમ થતો જાય છે। બીજાની યાદ નથી આવતી। ગીત છે, તું પ્યાર કા સાગર है, तेरी एक बूंद के प्यासे हम। ઓમ શાંતિ। આ કોઈ માત્ર પ્યારના સાગર નથી, જ્ઞાનના સાગર છે। જ્ઞાન અને અજ્ઞાન, જ્ઞાનને દિવસ, અજ્ઞાનને રાત કહેવામાં આવે છે। જ્ઞાન અક્ષર જ સારો છે, અજ્ઞાન અક્ષર ખરાબ છે। અડધો કલ્પ છે જ્ઞાનની પ્રાલબ્ધ, અડધો કલ્પ છે અજ્ઞાનની પ્રાલબ્ધ। અજ્ઞાનની પ્રાલબ્ધ છે દુઃખ, જ્ઞાનની પ્રાલબ્ધ છે સુખ। આ તો ખૂબ સહજ સમજવાની વાતો છે। દિવસ છે જ્ઞાનનો, રાત છે અજ્ઞાન, આ પણ કોઈને ખબર નથી। જ્ઞાન કોને કહેવામાં આવે છે, અજ્ઞાન કોને કહેવામાં આવે છે, આ બેહદની વાતો છે। તમે બધાને સમજાવો છો જ્ઞાન શું છે, ભક્તિ શું છે। જ્ઞાનથી તમે પૂજ્ય બની રહ્યા છો। જ્યારે પૂજ્ય બની જાઓ છો તો પૂજાની સામગ્રીને જાણી જાઓ છો। આ પણ તમે જાણો છો કે આ જે મંદિર વગેરે છે, આ બધું યાદગાર છે। એમની જીવન કહાનીને પણ તમે જાણો છો। જે પણ મંદિરો છે, જે મૂર્તિઓ છે, બાબા કહે છે એમની જીવન કહાનીને પણ તમે જાણો છો। જે પૂજા કરવા જાય છે તે પોતે નથી જાણતા। પૂજાને ભક્તિ કહેવામાં આવે છે। બાબા કહે છે ભગવાનને ભક્તોથી મળવાનું છે, ભક્તિનું ફળ આપવા માટે। તો ભગવાન જ આવીને પૂજારીથી પૂજ્ય બનાવે છે। પૂજ્ય સતયુગમાં, પૂજારી કળિયુગમાં હોય છે। તમે બાળકો જાણો છો આજે શું છે, કાલે શું થવાનું છે। વિનાશ તો જરૂર થવાનો છે, કોઈ પણ સમય થઈ શકે છે। તૈયારી થઈ રહી છે, ગવાયેલું પણ છે। અનેક કુદરતી આપદાઓ થવાની છે। આ તો લખી દેવું જોઈએ। ગ્રહયુદ્ધ અને કુદરતી આપદાઓ, એને કોઈ ઈશ્વરીય આપદાઓ નહીં કહેશે। આ તો ડ્રામાની નોંધ છે, જેમાં નેચરલ કેલેમિટીઝ, કુદરતી આપદાઓ બધી આવવા વાળી છે। વિનાશમાં પણ મદદ કરશે। મુસળધાર વરસાદ પડશે, ભૂખે મરશે, અર્થક્વેક વગેરે બધું આવવાનું છે। ધરતીકંપ પણ થશે। આના દ્વારા જ વિનાશ થવાનો છે। બાળકો જાણે છે આ તો જરૂર થવાનું છે, નહીં તો સતયુગમાં આટલા થોડા મનુષ્ય કેવી રીતે હશે। જરૂર ભેગો વિનાશ થશે। બાળકો સારી રીતે જાણે છે આ બધા કપડાં ધોવામાં આવશે। આ બેહદની મોટી મશીનરી છે। ગાવામાં આવે છે મૂત પલીતી કપડ ધોએ, મેલાને વિકારી કપડાઓને ધોએ છે। આ કપડાની વાત નથી, આ છે શરીરની વાત। આત્માઓને યોગ બળથી ધોવાની છે। આ સમયે 5 તત્વ પણ છે, તમો પ્રધાન છે તો શરીર પણ એવા બને છે।
પતિત પાવન બાપ આવીને પાવન બનાવે છે. બીજા બધા ખલાસ થઈ જાય છે. તમે જાણો છો પાવન કેવી રીતે બને છે? રસ્તો ખૂબ સહજ બતાવે છે. મનુષ્ય તો કંઈ પણ નથી સમજતા. જ્યાં જ્યાં ભક્તિ, યજ્ઞ વગેરે થાય છે ત્યાં જઈને સમજાવવું જોઈએ કે જેમની તમે ભક્તિ કરો છો એમની બાયોગ્રાફી સમજવાથી જ તમે દેવતા બની શકો છો. એમણે જીવન મુક્તિ કેવી રીતે પામી એ તો સમજો, તો તમે પણ જીવન મુક્તિ પામી શકો છો. મંદિરોમાં બેસી જીવન કહાની સમજાવવાથી સારી રીતે સમજશે. તમે પણ બાપથી અત્યારે જીવન કહાની સાંભળો છો. તમને બાળકોને કેટલી સમજ મળે છે? પરમ પિતા પરમાત્માની જીવન કહાની કોઈ પણ નથી જાણતા. સર્વવ્યાપી કહેવાથી જીવન કહાની થોડી થઈ જાય છે. તમે બાળકો અત્યારે પરમ પિતા પરમાત્માની જીવન કહાનીને જાણો છો, એટલે કે આદિ મધ્ય અંતને જાણો છો. આ સમયને આદિ કહે છે, જ્યારે કે બાપ આવીને પતિતોને પાવન બનાવે છે. પછી મધ્યમાં ભક્તિનો પાઠ ચાલે છે. બાપ કહે છે આ સમયે હું આવીને સ્થાપના કરું અને કરાવું છું. કરન કરાવનહાર છું. પ્રેરણાને કરવાનું નહીં કહેશું. બાબા આવીને આમની કર્મેન્દ્રિયો દ્વારા બ્રહ્મા બાબાના શરીર દ્વારા કરે છે. આમાં પ્રેરણાની વાત નથી. કરન કરાવનહાર તો જરૂર સન્મુખ જ કરાવશે. પ્રેરણાથી કંઈ પણ થઈ નથી શકતું. આત્મા વગર શરીર કંઈ પણ નથી કરી શકતી. ઘણા કહે છે ઈશ્વર જ પ્રેરણાથી બધું કરે છે. બાબા તમે પ્રેરણા કરો, અમારા પતિની બુદ્ધિ ઠીક થઈ જાય. બાપ કહે છે પ્રેરણાની તો આમાં વાત જ નથી. પછી શિવ જયંતી કેમ મનાવવામાં આવે છે? પ્રેરણાથી કામ થાય તો પછી આવે જ કેમ? એક તો ઈશ્વર શું વસ્તુ છે આ નથી જાણતા. માત્ર કહી દે છે ઈશ્વરની પ્રેરણાથી બધું થાય છે. નિરાકાર પ્રેરણાથી કેવી રીતે કરશે? એ તો કરન કરાવનહાર છે. આવીને રસ્તો બતાવે છે. કર્મેન્દ્રિયોથી મુરલી ચલાવે છે. જ્યાં સુધી કર્મેન્દ્રિયોનો આધાર ન લે ત્યાં સુધી મુરલી કેવી રીતે ચલાવે? જ્ઞાનના સાગર છે તો સંભળાવવા માટે મુખ તો જોઈએ ને. અત્યારે તમે બાળકોને આખી દુનિયાના આદિ મધ્ય અંતની ખબર પડી છે. પૂરી નોલેજ મળી છે. સમજે છે જ્ઞાન વગર ગતિ નથી. જ્ઞાન કોણ આપે? અજ્ઞાન માર્ગ અને જ્ઞાન માર્ગમાં ફરક તો જુઓ ને. વિજ્ઞાન પણ કહે છે અજ્ઞાન છે અંધકાર, બાકી જ્ઞાન અને વિજ્ઞાનને તમે મુક્તિ, જીવન મુક્તિ પણ કહી શકો છો. તમને અત્યારે પાવન બનવાનું જ્ઞાન મળ્યું છે. તમે સ્વદર્શન ચક્રધારી બનો છો. કોઈ સાંભળશે તો વંડર ખાશે, આશ્ચર્ય થશે, કહેશે આત્મા જ્ઞાન લે છે તો આત્મા જરૂર સંસ્કાર લઈ જશે ને. મનુષ્યથી દેવતા બનો છો તો જ્ઞાન રહેવું જોઈએ. પરંતુ બાપ સમજાવે છે આ પુરુષાર્થ છે પ્રાલબ્ધના માટે. પ્રાલબ્ધ મળી ગઈ પછી જ્ઞાનની શું જરૂર છે? સતયુગ છે જ તમારા બાળકો માટે પ્રાલબ્ધ. આ વાતો સાંભળવાથી જ વંડર ખાશે. આ જ્ઞાન પરંપરા કેમ નથી ચાલતું?
બાપ કહે છે આ પ્રાય લોપ થઈ જાય છે. દિવસ થઈ ગયો પછી અજ્ઞાન તો છે નહીં જે જ્ઞાનની જરૂર પડે. આ પણ સમજવાની અને સમજાવવાની વાતો છે. પડથી કોઈ સમજી નથી શકતા. શિવ બાબા ભારતમાં જ આવે છે. બાળકોના માટે સોગાત લઈ આવે છે. ભક્તિનું ફળ આપવા માટે. ભક્તિની પછી છે સદગતિ. આ વિનાશ પણ થશે જરૂર. એના આસાર પણ દેખાય છે, એની નિશાનીઓ દેખાય છે. તમે સાંભળતા રહેશો. ચિનગારી લાગે છે તો 1-2 કલાકમાં આખું મકાન, એક તણખો લાગી જાય તો 1-2 કલાકમાં આખું મકાન પણ ભસ્મ થઈ જાય છે. આ કોઈ નવી વાત નથી. વિનાશ તો થવાનો જરૂર છે. સતયુગમાં હોય જ છે થોડા મનુષ્ય શ્રેષ્ઠાચારી. તો શ્રેષ્ઠાચારી બનવામાં કેટલી મહેનત લાગે છે. માયા નાકથી એકદમ પકડી લે છે. એવા નીચે પડવા વાળાને ખૂબ વાગે છે, ચોટ લાગે છે, ટાઈમ લાગી જાય છે. મોટામાં મોટું જે ઘાવ છે, ચોટ છે, એ કામ વિકારની છે. એટલે કહેવામાં આવે છે કામ મહાશત્રુ છે. આજ પતિત બનાવે છે. ઝઘડો થાય જ છે વિકાર પર. વિકારના માટે નહીં છોડશે તો જરૂર કહેશે. એનાથી તો વાસણ સાફ કરે તે સારું છે. બાબા કહે છે ઝાડુ પોછા કચરા પોતા લગાવશે પરંતુ પવિત્ર રહેશે. એમાં હિંમત ખૂબ જોઈએ. જ્યારે કોઈ બાપની શરણમાં આવે છે તો પછી માયા પણ લડવાનું શરૂ કરી દે છે. 5 વિકારોની બીમારી વધારે જ ઉથલો ખાય છે. પહેલા તો પાકો નિશ્ચય હોવો જોઈએ. જીતે જી મરેલા છીએ. અહીંયાથી લંગર ઉઠાવી લીધું છે, નામનું દોરડું છોડી દીધું છે. કળિયુગી વિકારી કિનારો તમે છોડી દીધો છે. અત્યારે અમે યાત્રા પર જઈ રહ્યા છીએ. અમે અશરીરી થઈ પોતાના ઘરે જઈએ છીએ. આત્માને આ જ્ઞાન છે કે અમે એક શરીર છોડી બીજામાં જઈશું. અમે ગ્રહસ્થ વ્યવહારમાં રહેતા કમળ ફૂલ સમાન પવિત્ર બની યાત્રા પર રહીએ છીએ. બુદ્ધિમાં આ યાદ રહે કે આ તો કબ્રસ્તાન છે. પછી અમે સુખધામમાં જઈશું. અમને બાબા વારસો આપવાની યુક્તિ બતાવી રહ્યા છે. પાવન બનવાના માટે અમે યોગમાં રહીએ છીએ. યાદથી જ વિકર્મ વિનાશ થશે. ત્યારે આત્મા શરીર છોડશે. યાત્રા કેટલી વન્ડરફુલ છે. માત્ર બાપને યાદ કરો. પોતાની રાજધાનીને યાદ કરો. આટલી સહજ વાત પણ યાદ નથી રહેતી. અલફને યાદ કરો બસ. બાબા કહે છે પરંતુ માયા એ પણ યાદ કરવા નથી દેતી. મહેનત લાગે છે. આત્માને જ્ઞાન મળ્યું છે. અમારા બાબા આવેલા છે. આત્મા ભળે છે ને. આત્મા શરીર દ્વારા જન્મ લે છે. આત્મા ભાઈ ભાઈ છે. દેહ અભિમાનમાં આવવાથી પછી અનેક સંબંધ થઈ જાય છે. અહીંયા તમે ભાઈ બહેન થઈ ગયા. આપસમાં ભાઈ ભાઈ પણ છો, ભાઈ બહેન બહેન ભાઈ પણ છો. પ્રવૃત્તિ માર્ગ છે ને.
બંનેને વારસો જોઈએ. આત્મા જ પુરુષાર્થ કરે છે. પોતાને આત્મા સમજવું આ જ મહેનત છે. દેહ અભિમાન ન રહે. શરીર જ નથી તો વિકાર શેનાથી કરશો? અમે આત્મા છીએ, બાપની પાસે જવાનું છે. શરીરનું ભાન જ ન રહે. જેટલા યોગી બનતા જશો, કર્મેન્દ્રિયો શાંત થતી જશે. દેહ અભિમાનમાં આવવાથી કર્મેન્દ્રિયો ચંચળ થાય છે. આત્મા જાણે છે અમને પ્રાપ્તિ થઈ રહી છે. શરીરથી અલગ થતા જઈશું તો કર્મેન્દ્રિયો શાંત થતી જશે. સંન્યાસી લોકો દવા ખાઈને કર્મેન્દ્રિયોને શાંત કરે છે. એ તો હઠયોગ થઈ ગયો ને. તમને તો યોગથી કામ લેવાનું છે. શું યોગ બળથી તમે વશ નથી કરી શકતા? જેટલા આત્માભિમાની થતા જશો તો કર્મેન્દ્રિયો શાંત થતી જશે. ખૂબ મહેનત કરવી પડે છે. પ્રાપ્તિ તો ખૂબ ઊંચી છે ને. બાપ કહે છે યોગ બળથી તમે વિશ્વના માલિક બનો છો. કર્મેન્દ્રિયો પર જીત મેળવો છો. એટલે ભારતનો યોગ નામી ગ્રામી છે. તમે મનુષ્યથી દેવતા, પતિતથી પાવન બનો છો. પ્રજા પણ સ્વર્ગવાસી તો છે ને. યોગ બળથી તમે સ્વર્ગવાસી બનો છો. બાહુબળથી નથી બની શકતા. મહેનત કોઈ ખૂબ નથી, વધારે મહેનત નથી. કુમારીઓના માટે તો જેમ કે મહેનત જ નથી, ફ્રી છે. વિકારમાં ગઈ તો ખૂબ મોટી પંચાયત થઈ જાય છે. કુમારી રહેવું સારું છે. હિંમત નથી પછી અધર કુમારી નામ પડી જાય છે. યુગલ પણ કેમ બને? આમાં પણ નામ રૂપનો નશો ચડે છે. આ પણ મૂર્ખતા છે. યુગલ બન્યા પછી પવિત્ર રહેવાના માટે ખૂબ હિંમત જોઈએ. જ્ઞાનની પૂરી પરાકાષ્ઠા જોઈએ. ઘણા છે જે હિંમત કરે છે, પરંતુ આગની આંચ આવી જાય છે તો ખેલ ખલાસ. એટલે બાબા કહે છે કુમારી છતાં પણ સારી છે. અધર કુમારી બનવાનો વિચાર પણ કેમ કરવો જોઈએ? કુમારીઓનું નામ રોશન છે. બાળ બ્રહ્મચારી છે. બાળ બ્રહ્મચારી રહેવું સારું છે. તાકાત રહે છે. બીજા કોઈની યાદ નહીં આવશે. બાકી હિંમત છે તો કરીને બતાવો. પરંતુ મહેનત છે. બે થઈ જાય છે ને. કુમારી છે તો એકલી છે. બે થી દ્વૈત આવી જાય છે. જ્યાં સુધી થઈ શકે કુમારી થઈને રહેવું સારું છે. કુમારી સેવા પર નીકળી શકે છે. બંધનમાં પડવાથી પછી બંધન વૃદ્ધિને પામે છે. એવું ઝાડ બિછાવીએ જ કેમ? એવી ઝાડ કેમ બિછાવવી જોઈએ કે બુદ્ધિ ફસાઈ જાય? એવી ઝાડમાં ફસાવવું ઠીક નથી. કુમારીઓના માટે તો ખૂબ સારું છે. કુમારીઓએ નામ પણ કાઢ્યું છે. કનૈયા નામ ગાવામાં આવે છે ને. કુમારી થઈને રહેવું ખૂબ સારું છે. એમના માટે ખૂબ સહજ છે. સ્ટુડન્ટ લાઈફ પવિત્ર લાઈફ પણ છે. બુદ્ધિ પણ ફ્રેશ રહે છે. કુમારોને ભીષ્મ પિતામહ જેવા બનવાનું છે. કલ્પ પહેલા પણ રહ્યા છે ત્યારે તો દેલવાડા મંદિરમાં યાદગાર બનેલું છે. હવે બાપ બાળકોને ફરમાન કરે છે મને યાદ કરો. બીજી બધી વાતોને છોડી તમે પોતાનું કલ્યાણ કરો. બાપને યાદ કરવામાં જ કલ્યાણ છે. ભૂલચૂક થાય છે, બાળકો નીચે પડી જાય છે, પરંતુ તમે પર ચિંતનને છોડી
પોતાનું કલ્યાણ કરો. બીજા ચિંતનમાં જાઓ જ નહીં. તમે સોના જેવા બની જાઓ. બીજાને પણ રસ્તો બતાવો. સતો પ્રધાન બનવાનો એક જ ઉપાય છે. પાવન બન્યા વગર મુક્તિધામમાં જઈ નથી શકતા. ઉપાય એક જ છે, પછી અંતમતિ સો ગતિ થઈ જાય છે. જરમુઈ ઝગમુઈ છોડી દો. આમ તેમની વાત, આની તેની વાત પર ચિંતન એને છોડી દો, નહીં તો પોતાનું જ નુકસાન કરશો. બાપ કોઈ શ્રાપ નથી આપતા. શ્રીમત પર નથી ચાલતા તો પોતે જ પોતાને શ્રાપિત કરે છે. અચ્છા, મીઠા મીઠા સિકેલધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે. આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, નિશ્ચય બુદ્ધિ બની જીતે જી આ જૂની દુનિયાથી પોતાનું લંગર ઉઠાવી દેવાનું છે. બાપના દરેક ફરમાનને પાલન કરી પોતાનું કલ્યાણ કરવાનું છે. બીજું, બીજાનું ચિંતન છોડી પોતાની બુદ્ધિને સ્વચ્છ સોના જેવી બનાવવાની છે. જરમુઈ ઝગમુઈમાં પોતાનો સમય નષ્ટ નથી કરવાનો. યોગ બળથી પોતાની કર્મેન્દ્રિયોને શાંત શીતળ બનાવવાની છે. આજનું વરદાન, પોતાની વિજય કે સફળતાને નિશ્ચિત સમજીને સદા નિશ્ચિંત રહેવા વાળા નિશ્ચય બુદ્ધિ ભવ. જે બાકો સદા બાપમાં, સ્વયંના પાઠમાં અને ડ્રામાની દર સેકન્ડની એક્ટમાં 100% નિશ્ચય બુદ્ધિ છે, એમની વિજય કે સફળતા નિશ્ચિત છે. નિશ્ચિત વિજય હોવાના કારણે તે સદા નિશ્ચિંત રહે છે. એમના ચહેરાથી ચિંતાની કોઈ પણ રેખા દેખાતી નથી, દેખાશે નહીં. એમને સદા નિશ્ચય રહે છે કે આ કાર્ય કે આ સંકલ્પ સિદ્ધ થયેલો જ છે. એમને ક્યારેય કોઈ વાતમાં ક્વેશ્ચન નથી ઉઠી શકતો. આજનું સ્લોગન છે, સાંભળવાના અને સંભળાવવામાં ભાવ અને ભાવનાને બદલી દેવી જ વાયુમંડળ ખરાબ કરવું છે. સાંભળવાનું અને સંભળાવવાનું એ બંનેમાં જ્યારે ભાવ ભાવનાને બદલી દઈએ તો વાયુમંડળ ખરાબ થાય છે. અવ્યક્ત ઇશારા, અપવિત્રતાના બીજને પણ સમાપ્ત કરી સંપૂર્ણ સ્વચ્છ પવિત્ર બનો. સંપૂર્ણ પવિત્રતાના હિસાબથી વ્યર્થ સંકલ્પ પણ અપવિત્રતાનું બીજ છે. વ્યર્થ સંકલ્પ ચાલવા મેજોરિટી બાળકોમાં, સૌથી વધારે બાળકોમાં અત્યારે આ સંસ્કાર રહેલા છે. વ્યર્થ સંકલ્પનો આધાર મન છે, જે મનમના ભવ થવા નથી દેતા. એટલે શ્રીમત રૂપી લગામ ટાઈટ કરી વ્યર્થ સંકલ્પોની અપવિત્રતાને ખતમ કરો. ઓમ શાંતિ.